દોસ્તો, વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણીના અગાઉના દિવસોમાં જ્યારે અલગ અલગ લોકો ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકી રહ્યા હતા, એવા સમયે કલાકાર માયાભાઈ આહિરનો પણ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયો હતો, જેમાં વિસાવદર ખાતે આયોજિત થયેલી એક મિટિંગમાં ગોપાલ ઇટાલિયાની અને પાર્ટીની જે કાંઈ પણ એમણે વાતો કરી હતી એના લઈને માયાભાઈ આહિર ચર્ચામાં આવ્યા હતા. અને ત્યારબાદ અનેક વિડીયો એમના સોશિયલ મીડિયા પર વાયરલ થયા, જેમાં અલગ અલગ લોકોએ સંબોધન આપ્યું. ત્યારે ગોપાલ ઇટાલિયા તો હવે ધારાસભ્ય બની ગયા છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં વિજયી બનેલા ગોપાલ ઇટાલિયાને આખરે માયાભાઈ આહિરે શું કહ્યું હતું, ને માયાભાઈ આહિર વિરુદ્ધ જે કાંઈ પણ ગોપાલ ઇટાલિયાએ વાતો કરી, આખરે એમણે શું કહ્યું. અને એમ તો વાતો પણ એવી હતી કે ગોપાલ ઇટાલિયાએ માયાભાઈ આહિર સહિત સૌ લોકોને એમ કહ્યું કે ભગવાન સૌનું ભલું કરે. આપ આ વિશે શું કહેવા માગો છો? આપના વિચારોને જાણીએ તે પહેલાં, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપે આશા રાખીએ છીએ અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા હશો અને અમારી યુટ્યુબ ચેનલને હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ નહીં કરી હોય, માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. દોસ્તો, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિસાવદર ખાતેની ચૂંટણી જ્યારથી શરૂ થઈ છે ત્યારથી અલગ અલગ લોકો અલગ અલગ ચેલેન્જો ફેંકી રહ્યા હતા. એમાં માયાભાઈ આહિરે પણ વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણી અગાઉની એક મિટિંગમાં અલગ અલગ વાતો કરી હતી. એમાં ગોપાલ ઇટાલિયાને પણ ટાર્ગેટ કરતાં કેટલીક વાતો કરી હતી, તો પછી આમ આદમી પાર્ટીને પણ ટાર્ગેટ કરતાં વાતો કરી હતી. અને ત્યારબાદ એવી પણ માહિતી હતી કે ગોપાલ ઇટાલિયા જીતી ન શકે. એવા સમયે વિસાવદરની પેટા ચૂંટણી ઉપર જ્યારે સૌ લોકોની નજર હતી, ચૂંટણી ભલે વિસાવદરમાં હોય પરંતુ ગુજરાતના તમામ વ્યક્તિઓની નજર જ્યારે આ ચૂંટણી ઉપર હતી, ત્યારે માયાભાઈ આહિર પણ ખોટા સાબિત થયા અને જે કાંઈ પણ છે ગોપાલ ઇટાલિયા વિજયી જાહેર થયા. ત્યારબાદ એમણે શું કહ્યું? દોસ્તો, ગોપાલ ઇટાલિયાને પ્રેસ મીડિયા દ્વારા એવું પૂછવામાં આવ્યું કે હવે તમે સૌ તમને ચેલેન્જ ફેંકનારા લોકોને શું કહેશો? ત્યારે ગોપાલ ઇટાલિયાએ સરસ જવાબ આપ્યો હતો. કેટલાક પ્રેસ મીડિયાના મિત્રો દ્વારા એવું પણ પૂછવામાં આવ્યું કે આપ કલાકાર માયાભાઈ આહિર સહિત સૌ લોકોને શું કહેવા માગો છો? તો એમણે એટલો જ જવાબ આપ્યો હતો કે ભગવાન સૌનું ભલું કરે, મારે આ બાબતે વાત ન કરવી જોઈએ. આવા એક ધારાસભ્ય જ્યારે વિસાવદરની જનતાએ ચૂંટી કાઢ્યા છે, વિસાવદરની જનતાને મળ્યા છે, જેમણે માત્ર નેતાગીરી ન કરતા પોતાનામાં એક સંવેદનશીલ વ્યક્તિત્વ પણ છે, પોતે અનેક લોકોને માટે સંવેદના પણ દાખવે છે, એવું પણ સાબિત કરી બતાવ્યું છે. ત્યારે જ્યારથી જ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા છે ત્યારથી લઈને અત્યાર સુધી એમ તો ચૂંટણીની પરિણામ જાહેર થતાની સાથે જ હજુ પણ ગોપાલ ઇટાલિયાની જે સેલિબ્રેશન છે, જીતની ઉજવણી અલગ અલગ જગ્યાએ થઈ રહી છે. મતદાતાઓએ ખૂબ મત આપીને 17,000ની લીડ સાથે ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય બનાવ્યા ત્યારથી લઈને હજુ સુધી ઉજવણીનો અંત આવ્યો નથી. જ્યાં જુઓ ત્યાં બસ જય ગોપાલના નારાઓ લાગી રહ્યા છે. એવા સમયે આ કલાકારો પણ ચર્ચામાં આવ્યા અને સાથે સાથે અનેક લોકો પણ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપવા આવ્યા, પરંતુ ગોપાલ ઇટાલિયા ડગ્યા નહીં, ઝૂક્યા નહીં અને પોતે હંમેશની જેમ સંઘર્ષથી પોતાનું કાર્ય ચાલુ રાખ્યું. અને જીત બાદ લાખો લોકોએ એમને ખૂબ પ્રેમ આપ્યો. જીત બાદ પણ જ્યારે ગોપાલ ઇટાલિયા લોકોને મળવાનું પસંદ કરી રહ્યા છે, લોકોની સાથે વાતો કરવાનું પસંદ કરી રહ્યા છે, વિસાવદરની જનતાને પણ મળી રહ્યા છે, તો પછી એમની આ વાતો, એમની આ સંઘર્ષ ગાથા અને પાર્ટીનું એક સામે જોર હતું, એની સામે જ્યારે સત્તા પક્ષની સામે લડ્યા અને પોતે ઉમેદવારમાંથી ધારાસભ્ય બન્યા, આ સંઘર્ષને જોઈને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો અને લોકો એમને પ્રેમના કારણે જ્યારે જીત્યા હોય ત્યારે આ જીત માત્ર ગોપાલ ઇટાલિયાની જીત નથી, પરંતુ વિસાવદરની જનતાની જીત છે, એવું પણ ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું. ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં આપ વિસાવદરની ચૂંટણી અને ગોપાલ ઇટાલિયા વિશે શું કહેશો તે આપનું મંતવ્ય આપજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા દોસ્તો સાથે, ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.